નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત વિજાપુરમાં વધુ વિકાસના કાર્યોમાં એક મોરપીંછ ઉમેરાયું। વિજાપુરના લોકલાડીલા ધારાસભ્ય સીજે ચાવડાના નેતૃત્વમાં વિજાપુર વિકાસની ગતિમાં હરણફાળ વિકસી રહ્યું છે। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાના હસ્તે રિબિન કાપી વિજાપુરની જનતા માટે અદ્યતન સુવિધાઓ સહિત તાલુકા પંચાયતના નવીન કચેરીનું મકાનમાં પ્રવેશ કરાવવામાં આવ્યો। વિજાપુર તાલુકા પંચાયતની કચેરીનું મકાન ગુજરાત સરકાર શ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ CDP 3 હેઠળ ફાળવેલ રકમ 3.80 કરોડ રૂપિયા મંજૂર થતાં માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા તૈયાર થયેલ વિજાપુર તાલુકા પંચાયતના નવીન કચેરીનું મકાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 1 ફેબ્રુઆરી 2026ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વિજાપુર જૂની પંચાયત સન 1970માં બનાવવામાં આવી હતી, જે જર્જરિત થતાં સરકારશ્રી દ્વારા નવીન કચેરી બનાવવામાં આવેલ। વિજાપુર તાલુકાના લાડોલ, વિલવઈ, ફોદેડા, ગુંદરાસન, ડેરિયા ટીચાવા, ખરોડ, દેવડા, સુખડા, આસોડા કુલ 9 ગ્રામ પંચાયતમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રેક્ટરની ચાવી તથા લીલી ઝંડી આપી ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટર વિતરણ કરવામાં આવ્યા। વિજાપુર તાલુકાના ગામોમાં વિકાસના કામોમાં ટૂંક જ સમયમાં કુલ 34 ગ્રામ પંચાયતોમાં રિક્ષાનું લોકાર્પણ થનાર છે। વિજાપુર તાલુકા પંચાયતના પ્રવેશ કાર્યક્રમ પ્રસંગે વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા, વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખ આશાબેન M પટેલ, વિજાપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ સીતાબેન ઠાકોર, વિજાપુર મામલતદાર શ્રી, વિજાપુર TDO શ્રી, વિજાપુર તાલુકા પંચાયત દંડક નિકુંજ પટેલ, વિજાપુર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, વિજાપુર APMC ચેરમેન રાજુભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભરતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, વિજાપુર શહેર ભાજપ પ્રમુખ અગન બારોટ સહિત જિલ્લા તાલુકા સદસ્યશ્રી, સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા। વિજાપુર તાલુકા પંચાયત વહીવટી તંત્ર દ્વારા પ્રવેશ કાર્યક્રમને લઈ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ, વિજાપુરથી। તાલુકા પંચાયતનું નવીન મકાન વિજાપુરની મધ્યે જે બની ગયું હતું ને જેની ખાતમુહૂર્ત, જેની ઉદ્ઘાટન વિધિ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવી હતી। આજે નવીન તાલુકા પંચાયત ભવનમાં પ્રવેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે શુભ મુહૂર્તમાં પ્રવેશ કરવામાં આવ્યો છે અને વિજાપુરની જનતા માટે તાલુકા પંચાયત ભવન વિકાસના કામો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તાલુકા પંચાયત ભવનની સાથે સાથે વિજાપુરમાં અનેક વિકાસના કામો થયા, જે મેં એમના પ્રવચનમાં જણાવ્યા હતા। ચાહે દૂર રસ્તાના કામો હોય, ચાહે સાબરમતી નદીના પટ ઉપર ચેકડેમ બનાવવાનું કામગીરી હોય, ચાહે વિજાપુરની જનતાને વધુ સેવા મળી રહે રસ્તા મરામતનું કામ હોય, તળાવ ઊંડા કરવાનું કામ હોય, તળાવમાં નર્મદાનું પાણી નાખવાનું કામ હોય, સ્માર્ટ સ્કૂલો બનાવવાનું કામ હોય, આરોગ્યના મંદિરો બનાવવાનું કામ હોય કે જિલ્લા કક્ષાની SPS હોસ્પિટલ આપવાનું કામ હોય, આ તમામ કામો આજે વિજાપુરની જનતાને સંપન્ન થયા છે। ફાયર સ્ટેશન હોય વિજાપુર નગરમાં, અને વિજાપુર નગરમાં પણ રોડ, રસ્તા અને રેલવેના ગરનાળાઓ અને રેલવેની વિકાસની કામગીરી આપણે ટોટલ રીતે પૂર્ણ કરી છે। વિજાપુરની જનતાની જે માંગો હતી છે એ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને પંચાયત ભવન મારફતે તાલુકાના દરેક ગામના વિકાસના સર્વાંગી વિકાસ થાય એ માટે પણ અહીંથી કામગીરી કરવામાં આવશે। એ સાથે સાથે જી રામજી ભારત સરકારની જે નવી યોજના આવી અને મનરેગાને બદલે જી રામજીમાં રોજગારીના જે દિવસો વધારવામાં આવ્યા, રોજગારીનું વેતન વધારવામાં આવી, રોજગારીમાં જી રામજીમાં જે કામો થવાના છે ગામડાના વિકાસના, એમાં પંચાયત ઘર હોય કે આંગણવાડીનું કેન્દ્ર હોય કે વન કુટીર હોય કે પશુપાલન અને સિંચાઈને લગતા કામો હોય, ક્લાઇમેટ ચેન્જને લગતા કામો હોય, જળ સંચયને લગતા કામો હોય, આ બધા જ કામો હવે પછી જી રામજીમાં પણ ગામના વિકાસ માટે થવાના છે અને ખૂબ એસેટ ગામડાઓની સંપન્ન થવાની છે। આ બધી જ માહિતી આજે અહીંયા અમારા આગેવાનો દ્વારા ગામના સરપંચો અને ગામના લોકો જે ઉપસ્થિત આપવામાં આવી છે। વિજાપુર જનતા આજે આ વિકાસના કામોથી ખૂબ ખુશ છે અને બધી જ જનતાને આનો લાભ લે એના માટે હું આજે